ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સુરત આપ પાર્ટીએ સમર્થન કાર્યક્રમનું આયોજન કર્યું હતું। સુરતના મિની બજાર વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં બેનરોમાં આઈ સપોર્ટ ધારાસભ્ય ચૈતર વસાવા લખાયું હતું। હાલમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ડેડિયાપાડાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થતા ઠેર ઠેર ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ થતા આમ આદમી પાર્ટીએ સરકાર અને પોલીસની સામે બાયો ચડાવી છે। સુરતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા મિની બજાર સરદાર સાહેબની પ્રતિમા પાસે સપોર્ટ ચૈતર વસાવાના બેનર અને સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આપ પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપ સરકારના ઇશારે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી છે। જનહિતના પ્રશ્નો ઉઠાવતા અને કૌભાંડો ઉજાગર કરતા લોકોને દબાવવા ભાજપ સરકાર પોલીસને આગળ કરી કામ કરી રહી છે। હું ધર્મેશ ભંડેરી, પૂર્વ વિપક્ષ નેતા, આમ આદમી પાર્ટી, સુરત મહાનગરપાલિકા। હાલમાં જ અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેને સામ દામ દંડ ભેદથી કોઈ પણ રીતે ડરાવવાના પ્રયાસ ભાજપ કરે છે એ ડરતા નથી, એટલે ફરીથી અમને જેલમાં કઈ રીતે મોકલી શકાય એવું ષડયંત્ર ભાજપે કરી અને સામાન્ય નજીવી બાબત જે બાબત ઉપજાવી કાઢવામાં આવી છે, એક સામાન્ય કાચના ગ્લાસથી એમણે હુમલો કર્યો અને મારવાનો પ્રયાસ કરી 307ની કલમ નાખી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે। આમ આદમી પાર્ટીને ડરાવવાના જે પ્રયાસો છે એની સામે આમ આદમી પાર્ટી લડતી આવી છે, લડે છે અને લડતી રહેશે। આમ આદમી પાર્ટીને જો જેટલા પણ વધારે ડરાવવાના પ્રયાસો કરવામાં આવશે એનાથી બમણા જોશથી આમ આદમી પાર્ટી લડે છે અને લડતી રહેશે। આમ આદમી પાર્ટી સમગ્ર ચૈતરભાઈ વસાવા અને તમામ નેતાઓ જેમને પણ ડરાવવાના પ્રયાસો થશે, આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા એમની સાથે ઊભી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।